તો હવ ડાયરા ને મારા રામે રામ. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય ડાયરેક્ટ રીંગે એટલે રાજકોટ નું રેસકોટ. અને આજે ઓલું શું કહેવાય રંગોળી નું ઓલું બધું હોય ને આ હે તે તો ઈ જોવા હતું અમે આવ્યું. તમે જોજો મારે ભેગું બીજું આ લોકો કેવી કેવી રંગોળી કરે બધું આપણે બ્લોગમાં દેખાડ્યું. ડેકોરેશન એ હોય છેડો આગળ હશે એ બધું દેખાડું. હું કેવું મોટા લોકો લાઈટમાં કેવો ખર્ચો કર્યો? ખર્ચો તો કર્યો એવો લાગે છે, પણ હજી મેઇન વસ્તુ જોવાની બાકી છે. જે આગળ જાય એટલે ખબર પડે કે આમ બહુ મારી પાસે કેવું આયા તો છે. અને રંગોળી જોવા અમે લોકો આવ્યા અને અત્યારે તો આ લાઈટું ને એવું જોઈ નકરો આમ જો તમે જારે કો નકરો ટ્રાફિક જ જોઈ, બીજું કઈ એમાં દેખાતું નથી. આમ રોડ બધા ચક્કા જામ એટલો ટ્રાફિક છે. તો અમે તો ગાડી ને એવું બધું મૂકી દીધું એટલે એ કઈ ઉપાધિ છે નહીં. હવે આગળ રંગોળી કેવી કેવી એ બધું જો આપણે પૈસા વાળાની જેમ જો પાણીની બોટલ ભેગી જો બિસ્લેરી નો આ લોકોને ઘર ભેગું થાને ભાઈ સ્ટીલ એમ કર અવાજ આવે અવાજ. હારું હાલો તો રંગોળી બંગોળી હશે તો હારા માયલી હશે દેખાડજો. અહીંયા તો હારા માયલી જ હોય પણ તોય વાંધો નહીં દેખાડજો. હાલો 503 રંગોળી છે અને અમે આવ્યા ઊંધેથી. ઊંધા માણા ઊંધું ઉજે ને એટલે 503મી રંગોળી હવે છેલ્લે લગી જવાનું છે. આગળ દેખાડજો હારા માયલી બીજું હું હોય જોતા રહ્યો તમે. જો ભાઈ આ રંગોળી જો ગજબની એમ જો ઓપરેશન સિંદૂર બધું મસ્ત ચકાચક દોર્યું છે. રંગોળી જોતા જોતા કોકને ભૂખ લાગી ગઈ હતી. આ પૌવા બટેટા રેઢા મેલી રંગોળીમાં રસ આવી ગયો ને પૌવા બટેટા રેઢા મેલી દીધા. રંગોળી જોતા જોતા ભૂખ લાગી ગઈ તો પૌવા બટેટા રેઢા મેલી દીધા. ના બધી રંગોળી છે. આગળ રાધા કૃષ્ણ ને એવું બધું છે. રંગોળી બાકી છે પણ હે જોરદાર. જોવો તમે મગજના ધુજારા કરો એમ કે મગજના. રંગોળી એક થી એક બધી ગજબ આમ જોવો તમે. કેના વખાણ કરવા ને કેના મેલી દેવા એના જેવું આ બધી આમ જો એક થી એક બધી. રંગોળી બધી છે ને એક નંબર હજી આગળ એ બધી જો ડેકોરેશન ને પબ્લિક એવડું હોય આમ જો 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 ભાઈ ખાલી આમ ટેલેન્ટ જો તમે એમાં ગજબ હો. આવું કઈ કર્યું હોય ને તો હજી લેખે લાગે. હા આમ હોય મોટું હોય ગયું બોક્સ રાખીને કલર માથે ભરી દીધો હોય અને આ જે દોયરા ને એ તૈયાર જ મળે ઓલા ગોળ ગોળા મેળામાં 10 રૂપિયાના મેળામાં ઓલા લાપ ને સૂપ ને ઓલા દીવડા ને એવું મળે નહીં. ખોટું આવે કે બંધ કરી દો. જો ભાઈ સેમ ટુ સેમ એક નંબર આમ જો
આવું કઈક વસ્તુ લાગે ઓલા પટા પટા કરે ને એમાં તો આવા સમજો ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં, ઈ કાઢિયા વાળો. આ રંગોળી વાળા હે કે ફ્લાવર ડેકોરેશન વાળા કઈ ખબર નથી પડતી. આ મોર એ બાઈ હે કે હું એ કઈ ખબર નથી પડતી અમને. કાંઈ વાંધો નહીં, હાલો હાલો ડેકોરેશન વાળા આ બધું પૂરું કરો. જેઠાલાલ પ્રેમીઓ માટે ખાસ. તો જોતા જોતા અમે પોરો ખાવા બેસી ગયા અને અમુક રંગોળી જોઈ ને તો એમ થાય કે નહીં આમ લેખે આમ ટેલેન્ટ છે, બાકી તમે આમ એમ થાય કે બધું આમ બંધ કરી દેવાય એવું થઈ જાય એવું સમજો. કઈ વાંધો નહીં ને હિંમત રાખી બદલ ખૂબ ખૂબ એને અભિનંદન ને એવું બધું વગેરે વગેરે વગેરે. કોરટ ની ધીંગી ધરામાં આવું ન હોય એટલે આમ એમ થાય હે ને ઓરિજિનલ બાત. હજી અહીંયા જો એવું થાય થઈ જાય એટલે બહુ મસ્ત લાગે. બાકી આ સાચો ઓરઠિયો રંગોળીમાં QR કોડ દોર્યો હે આમાં, અને તમે આમ સ્કેન કરી અને કરો ને એટલે જેઠાલાલ નું ઓલું આવે, ઓલું કયું હેપી દિવાળી એવું બધું આવે આમ, અને માણસો એવું એવું આમાં દોરી જાય. અમે હવે કંટાઈ 550 કે 450 એટલી કઈક, હા 550 જેટલી છે રંગોળી. બધી જોઈ જોઈને અમે કંટાઈ. અમુક માણસોનો ટેલેન્ટ છે એ અમે જોયો ને અમુક વધારે પડતો હોય એ હોતા ને અમે જોયો. બધું મિક્સમાં જોતા જોતા જાય. હવે બસ ગાડી આવી જાય ને તો માતાજી સુખી રાખે. હા, અને એ મુદ્દો કહેવાનો કે માતાજી સુખી રાખે વગેરે વગેરે. તો આમાં કોઈ દોર્યું જ નહીં, એના આટલું ધક્કો કાઢો. મેં કીધું તો કે તો દોર્યું જ છે, કાંઈ વાંધો નહીં. કોરોનામાં બધાને અમે 10મા વાળા જેટલા હતા એને બધાને માસ પ્રમોશન દઈને પાસ કર્યા. એવો આપણા વિજય કાકાને ભાવપૂર્ણક આપણા તરફથી શ્રદ્ધાંજલિ આપી દઈજો બધાઓ. કમેન્ટમાં લખી નાખજો. આ નવો પ્રકાર ને નવી આશા ને એ બધું સાચું, તો રંગોળી જૂની થઈ ગઈ એનું શું કરવું? પોપકોર્ન ખાવા બેસી ગયા અમે અત્યારે. ખાવું જરૂરી છે ને જીવનમાં. તો હાઉ ડાયર અને મારા બીજા દિવસના રામે રામ થઈ ગયું એ મસ્ત મજાનું. બપોરા જેવું મોર્નિંગ એટલે વાગવામાં થોડુંક 11 સાડા 11 જેવું થઈ ગયું. હું બોલી રંગોળીની બધું જોયું હોય ને તો આ હે સમજો. અને અત્યારમાં વ્યૂ જોયું, વ્યૂ હે ને તમને જેનો અવાજ ન આવે, ખાલી પક્ષી 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 શાંત આમ બધું સમજો એવું બધું છે. અને બીજું કંઈ જોવું હોય તો વ્લોગમાં જોડાઈ રહ્યો અને ઠેઠ સુધી દેખાડ. મારે ઉભા રહ્યો હજી કહી દઉં, પેલું હાર્મોનિયમ ઘરે હતું ને તો અહીં લઈ આવ્યા અને આ બીજું ઘરે શિફ્ટ થઈ ગઈ અમે, તો ત્યાંથી હાર્મોનિયમ અહીં લઈ આવ્યા અને હાર્મોનિયમ થોડુંક રિયાઝ બિયાઝ કરવાનો હોય. મેં જોઈને કરી લીધા ભાઈ ફાઇનલી હાર્મોનિયમના ક્લાસ. બહુ બધા કહેતા હતા તો કરી લીધા મેં. અને હાર્મોનિયમની ઓલી થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે. પછી આપણે શું કહેવાય ભણવાનું આ હે તે હે બધું સમજો. એ થોડું જ હજુ લખવાનું હોય, એ બધું કરવાનું હોય. જોડાઈ રહ્યો છેલ્લે બધું બોલો. તો સવાર દીના ભાઈ કામ 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 કરતા હતા અને આમ થકાઈ ગયું. આમ ટૂંકમાં દિવાળી આવેલું સાફ સૂફ ને બધું આ તે સમજો, તો એ બધું હતું. તો મેં કીધું વળાઈ આમ ફ્રેશ થઈ આવું ને આ બ્લોગ ચાલુ એ મને બહુ યાદ ન રહી સમજો. હા આપણું કામ નહીં ને આ બહુ મને યાદ ન રહી, વળી અટાણ યાદ આવ્યું
અમે લાવ આવી જરીક માણસોને દેખાડી દઉં. તમે તો આ બધું જોયું ન હોય, અટલ સરોવર ને બધી. તો એ બાજુ જરાક વ્યૂ નું આમ કેવાય ભૂલાઈ ગયું ટાઈમ. કઈ વાંધો નહીં. તો જરાક આમ વ્યૂ માણવા અમે આવ્યા. અમે નહીં, હું એક જ. તો તમે જોવો મારી જો આમ જો ફજર ને આમ તારે આમ જો અટાણ તો હજી થોડોક દી છે પણ આમ તોય મજા આવે, શાંતિ અનુભવ. અહીં રાતે ઘણું પબ્લિક એવું બેઠું હોય, એ જમવાનું હતા ને લઈને આવે. આ ઓલું ફજર છે, તમે તો કોઈ દી જોયું નહીં હોય. અને ઓલું નાના છોકરાઓનું બેહવાનું ને બધું એ અંદર. આનો મેઇન ગેટ તો મોનિકોર છે. આ ઓલો સ્તંભ જેવું દેખાતું હોય છે તમને, એ અંદરનું છે. આ ટૂંકમાં પાછળનો ભાગ એમ જો. આવી ટૂંકમાં શાંતિ એમ બેહવા મળે, બીજું શું હોય. અંદર ગીત બીત ને બધું વાગે છે. અંદર તો નકરું હાલવાનું એટલે મન ન ગમે. સમજો હેઠા કોઈ દી આવેલા ન. આ બધી અમીરી એટલે આવું બધું એ. ને હવે ઘરે જઈ અને પછી આગળનું હું નહીં એ બધું દેખાડ.